ગુડ મોર્નિંગ. એક નજર આથી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. નીતિશ કુમાર એનડીએમાં જોડાયા. અનેક બદલાતા આક્રમકો, અનેક બદલાતા મૂળ વચ્ચે કેન્દ્ર આક્રમક મૂળમાં જ. લાલુજીની 9 કલાક પૂછપરછ થઈ, ત્યારબાદ સોરેન દિલ્હીમાં ગાયબ છે. એક નજર આથી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર કરીશું. રિલાયન્સનો શેર 2905ની નવી સપાટીએ એટલે કે નવી ઊંચાઈએ વિશ્વની 44 મૂલ્યવાન કંપનીઓ બની છે. અલકાપુરી ગરનાળું, આ ગરનાળા ઉપર 60 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાશે. ગરનાળાની સમસ્યામાં કાયમી છુટકારો મળશે. કરબોઝ વિનાનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી બજેટ. પાણી, ડ્રેનેજ, રોડ, ટ્રાન્સપોર્ટ, વરસાદી કાંસ તમામ બાબતે 748 કામો પાછળ રૂપિયા 1689.86 કરોડ ખર્ચાશે. કેટલા? 1689.86 કરોડ ખર્ચવામાં આવશે. શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા 487 કરોડના ખર્ચે 6 નવા બ્રિજ બનશે. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને જ મારીને ભારતે કશું ખોટું કર્યું નથી. ભારતને બીજી ટેસ્ટ મેચ માટે કારમો ફટકો. કેએલ રાહુલ અને જાડેજા ઇજાગ્રસ્ત જાહેર થયા છે. ગુજરાતમાં ખાલી પડતી રાજ્યસભાની 4 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. વડોદરાની સ્કૂલોમાં આત્મહત્યા અટકાવવા જાગૃતિ કાર્યક્રમો યોજાશે. ચૂપચાપ બેસી રહેવું કે પછી સતત અંધારામાં રહેવું તે પણ આત્મહત્યાના લક્ષણો હોઈ શકે છે. તળાવના સંચાલનમાં તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર હોય છે. લોક ભાગીદારીની યોજના હેઠળ આ એક મુખ્ય બાબત સામે આવી રહી છે. નિર્દોષ બાળકોના મોતની દુર્ઘટના સર્જાયા બાદ જાગવાની વાત ચાલે જ નહીં. વડોદરા હોળી દુર્ઘટનામાં હાઈકોર્ટે સરકાર અને વીએમસીને ઉઘાડા લીધા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હરણી લેક ઝોનમાં પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનની વટામણ ચોકડીથી ધરપકડ કરવામાં આવી છે. કાર શોરૂમની બહાર બાઇક સવાર 2 લૂંટારા વૃદ્ધની સોનાની ચેન લૂંટીને ફરાર થઈ ગયા છે. જજો વચ્ચેના વિવાદ બાદ નકલી જાતિ પ્રમાણપત્રોની હવે સીબીઆઈ તપાસ કરશે. શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની મૂડી રૂપિયા 377 લાખ કરોડની નવી ટોચે છે. બાળકોના પ્રગતિ પત્રકને વાલીઓ વિઝિટિંગ કાર્ડ ન બનાવે, પીએમ મોદી કહી રહ્યા છે. આજે શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે, ત્યારે વાહન વ્યવહાર થોભાવીને માન આપવાનું રહેશે. યુનાઇટેડ ફ્યુઝન સ્ટડી ફાઉન્ડેશન 161 વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સહાય કરશે. 6 કલાકમાં એમકેપ રૂપિયા 6 લાખ કરોડથી વધુ વધ્યું છે, એટલે કે 36% હિસ્સો અંબાણી અને અદાણીનો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બાળકોના રિપોર્ટ કાર્ડને વાલીઓએ પોતાનું વિઝિટિંગ કાર્ડ ન ગણે, મોદીજી આવું કહી રહ્યા છે. સરકારે આતંકવાદી જૂથ સિમી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન અને દોશી પરિવારના 3 સભ્યો મળી કુલ 4 જેટલા ઝડપાયા છે. આ વર્ષે મહાનગરપાલિકાના બજેટનું કદ 5523 કરોડ ગત વર્ષ કરતા વધુ છે. શરતોનું ઉલ્લંઘન કરનાર રાત્રિ બજારના 31 દુકાનોને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાનો ડ્રાફ્ટ બજેટ ઉડતી નજરે શહેરની વિસ્તરતી જતી ક્ષિતિજ તેમજ વધતી જતી જનસંખ્યાને કારણે નગરજનોને પૂરતું પાણી પ્રેશર સાથે મળે તેવા પ્રયાસો છે. બાલાસિનોરમાં પથ્થરની ફેક્ટરીમાં નિયમોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નડિયાદ પાલિકાની 18 કમિટીમાં પાટીદારો ઘટ્યા છે. માલદીવમાં રાષ્ટ્રપતિ મુઇઝુ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી છે એવો રિપોર્ટનો દાવો સામે આવી રહ્યો છે. અમેરિકાએ 2023માં ભારતીયોનો રેકોર્ડ 1.4 મિલિયન એટલે કે વિઝા આપ્યા છે. હવે કે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર.
7 દિવસમાં માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં સમગ્ર દેશમાં CAA લાગુ કરાશે. કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે સંવેદનશીલ મુદ્દે પેપર ફોડ્યું છે. 69મો ફિલ્મફેર એવોર્ડ અને તેના જ યજમાન બનેલા ગુજરાતી માટે ગૌરવવંતી ક્ષણો. અનેક ગુજરાતી એક્ટરો આ ફિલ્મફેર એવોર્ડમાં જોવા મળ્યા. આપણા સૌ માટે ગૌરવની બાબત છે. સેન્સેક્સમાં 1240, નિફ્ટીમાં 385 પોઈન્ટના વધારા સાથે બજાર બંધ થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કર દર વિનાનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરાયું છે. અમેરિકા ભારતમાં સેક્સટોર્શન ચિંતાજનક દરે વધી રહ્યું છે. આજે અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો. મહાનગરપાલિકાનો 428 કરોડ પુરાંતવાળો 8,718 કરોડ રૂપિયાનો બજેટનો મુદ્દો સામે આવ્યો છે. મોરવા રેણા ગામ ખાતે તાલુકા ભાજપા મહામંત્રી શ્રી પત્નીને જ ગામના વ્યક્તિ દ્વારા ગરદાપાટુનો માર મારવામાં આવ્યો છે. ઈ વ્હીકલ ખરીદવા લોકોને પ્રોત્સાહિત કરવા કોર્પોરેશન માત્ર 100 રૂપિયાનો ટેક્સ લેશે. હરણી બોટકાંડ અને આ બોટકાંડમાં અનેક સામાજિક કાર્યકર્તાઓ આગળ આવી રહ્યા છે. કમલેશભાઈ પરમાર તેમજ મહેન્દ્રસિંહ રાઠોડે જગ્યા પર એટલે કે તળાવ પાસે બેસી અને મુંડન કરાવ્યું છે. એક લાગણી છે જે નિર્દોષ વિદ્યાર્થીઓ ડૂબી ગયા તેઓની. કારલીબાગની 31, સયાજીપુરાની 29 દુકાનો સીલ કરવામાં આવી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. તમારા બાળકોના રિપોર્ટ કાર્ડને તમારું વિઝિટિંગ કાર્ડ ના બનાવો. પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવી રહ્યું છે. ભારતની દુશ્મની વહોરનાર મોઇઝુની ખુરશી છીનવશે. મહાભિયોગની તૈયારી. કોર્પોરેશનનું બજેટ. કોર્પોરેશનનું 5,523 કરોડનું ચૂંટણીલક્ષી બજેટ, જેમાં કરદરમાં કોઈ વધારો નહીં. નિલેશ જૈન વટામણ ચોકડીથી ઝડપાયો છે. ધરપકડનો કુલ આંક 13 પર પહોંચ્યો છે. લેન્ડ ફોર જોબ કેસ. લાલુની પૂછપરછ માટે પટણા ઈડી ઓફિસ પહોંચ્યા છે. પ્રમુખ જેવી સુરક્ષા વચ્ચે ભારતીય ટીમ પાકિસ્તાન પહોંચી છે. ઇસ્લામાબાદમાં 10,000 કેમેરા લગાવવામાં આવ્યા છે. રૂપિયા 3,494 કરોડની આવકના અંદાજ સામે રૂપિયા 3,726 કરોડના ખર્ચની ધારણા છે. 22 કલાકારોએ વિવિધ માધ્યમમાં બનાવેલા 100 આર્ટ વર્ક પ્રદર્શનાર્થે મુકાયા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ગાડી ફરી પાટે ચડવા માંડતા જ ઉદ્યોગકારોને રાહત આપવામાં આવી છે.